તમે ઘણા બધા રાજ્યોમાં સેમિનાર આપવા પણ જાઓ છો, તો બીજા બધા રાજ્યોનું શિક્ષણ અને આપણા ગુજરાત રાજ્યના શિક્ષણમાં કેટલો ફરક છે? જો લાસ્ટ વર્ષની આપણે વાત કરીએ માર્ચ 2023ની, તો એમાં ગુજરાતનું 10મા ધોરણનું રિઝલ્ટ આવ્યું 64%, 64%. અને રિપીટરની વાત કરીએ કે જે લોકો એક્ઝામમાં ફેલ થયા છે, બીજી વખત એક્ઝામ આપી હોય, એનું રિઝલ્ટ તમને આશ્ચર્ય થશે, માત્ર 17% રિઝલ્ટ છે. એનો મતલબ કે 100 વિદ્યાર્થીઓએ એક્ઝામ આપી, એમાંથી માત્ર 17 જ વિદ્યાર્થીઓ પાસ થયા. પેરેન્ટ્સને સમજવાની જરૂર છે, એમને એક દોસ્ત બનવાની જરૂર છે, કારણ કે એક હોય છે આઈક્યુ, ઇન્ટેલિજન્સ ક્વોશન્ટ. દરેક માણસનું સરખું નથી હોતું, દરેક માણસ ભણીને આગળ નહીં આવે. કોઈ માણસ આર્ટિસ્ટ બનશે, કોઈ યુટ્યુબર બનશે, કોઈ બીજા બ્લોગર ક્ષેત્રે બનશે. મતલબ કારકિર્દી પણ બનાવવા. પેરેન્ટ્સ એ નથી સમજતું. પેરેન્ટ્સને લાગે છે કે જો આ ભણવામાં પાછળ રહી જશે તો જીવનમાં કંઈ નહીં કરી શકે. NCRBનો રિપોર્ટ છે, નેશનલ ક્રાઇમ રેટ બ્યુરોનો. ગયા વર્ષે 13,000 લોકોએ સુસાઇડ કર્યું, આત્મહત્યા કરી. એમાંથી 2,000 વિદ્યાર્થીઓ એવા હતા કે જે એક્ઝામમાં ફેલ થયા હતા અને એના કારણે એ લોકોએ સુસાઇડ કર્યું. પેરેન્ટ્સ એને એટલો સપોર્ટ આપે. એક વિદ્યાર્થી હતો, 2 વર્ષ પહેલાંની વાત છે, 10મા ધોરણમાં હતો, એના 40% આવ્યા. પણ 40% આવ્યા, પણ એના પપ્પા એટલા ખુશ થયા કે એને પાર્ટી આપી, કેક કાપી. એ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે ફેલિયર ઇઝ અ પાર્ટ ઓફ સક્સેસ. જો તમે જીવનમાં ફેલ નહીં થાવ તો તમે સક્સેસને કઈ રીતના અચીવ કરી શકશો? દુનિયાનો કોઈ પણ એવો પર્સન નહીં હોય કે જે સફળ થયો છે ફેલિયર થયા વગર. નમસ્કાર દર્શક મિત્રો, જય શ્રી કૃષ્ણ. ધ ગુજુ ટોક પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. તો આજે આપણી સાથે છે અજયભાઈ રાઠોડ, કે જેઓ છેલ્લા 6-7 વર્ષથી શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા છે. તો આજે આપણે તેમની સાથે વાત કરીશું આવનારા બોર્ડની પરીક્ષા વિશે, અને તેઓ બોર્ડની પરીક્ષા વખતે માતા પિતા અને શિક્ષકોએ બાળકો સાથે કેવો વ્યવહાર કરવો અને શું ધ્યાન રાખવું, અને તેઓ સાથે સાથે અન્ય રાજ્યમાં પણ સેમિનાર અને એવું આપવા જાય છે. તો અન્ય રાજ્યની શિક્ષણ પદ્ધતિ અને આપણા ગુજરાત રાજ્યની શિક્ષણ પદ્ધતિમાં શું ડિફરન્સ છે તેના વિશે આપણે જાણશું. તો ચાલો જાણીએ અજયભાઈ સાથે. કેમ છો અજયભાઈ? મજામાં? તો તમે ઘણા બધા રાજ્યોમાં સેમિનાર આપવા પણ જાઓ છો અને મોટિવેશનલ સ્પીકર તરીકે પણ જાઓ છો. તો બીજા બધા રાજ્યોનું શિક્ષણ અને આપણા ગુજરાત રાજ્યના શિક્ષણમાં કેટલો ફરક છે? ઓકે, જો લાસ્ટ વર્ષની આપણે વાત કરીએ માર્ચ 2023ની, તો એમાં ગુજરાતનું 10મા ધોરણનું રિઝલ્ટ આવ્યું 64%, 64%. અને રિપીટરની વાત કરીએ કે જે લોકો એક્ઝામમાં ફેલ થયા છે, તમારા મતે કેટલું હશે રિપીટરનું રિઝલ્ટ? આશરે 50%, 60%, 70%? એપ્રોક્સિમેટલી. હા, જે લોકો એકવાર ઓલરેડી એક્ઝામ આપી અને બીજી વખત એક્ઝામ આપી હોય, એનું રિઝલ્ટ તમને આશ્ચર્ય થશે, માત્ર 17% રિઝલ્ટ છે. એનો મતલબ કે 100 વિદ્યાર્થીઓએ એક્ઝામ આપી, એમાંથી માત્ર 17 જ વિદ્યાર્થીઓ પાસ થયા. અને છેલ્લા 10 વર્ષમાં 60%થી 65% જેટલું એવરેજ રિઝલ્ટ હોય છે. અને 1084 સ્કૂલો એવી છે જેમાં માત્ર 30% અથવા એના કરતાં પણ ઓછું રિઝલ્ટ આવ્યું. અને 157 સ્કૂલો એમાં 0% રિઝલ્ટ, એટલે કે એક પણ વિદ્યાર્થી પાસ નથી થયો. અને તમને આશ્ચર્ય થશે, મતલબ ખુશી પણ થશે કે સૌથી વધારે રિઝલ્ટ સુરત શહેરનું 76% આવ્યું. અને આ વર્ષે એના માટે ગુજરાત સરકારે એક પરિપત્ર બહાર પાડ્યો કે ગયા વર્ષ સુધી કેવું હતું કે 10મા ધોરણનો કોઈ વિદ્યાર્થી 2 વિષયમાં ફેલ થયો હોય તો નયા વર્ષે પરીક્ષા આપી શકશે. પણ આ વખતે શું કર્યું, જો કોઈ વિદ્યાર્થી 3 સબ્જેક્ટમાં પણ ફેલ છે તો પણ પરીક્ષા આપી શકશે. અને 2021માં 100% રિઝલ્ટ આવ્યું હતું કોરોનાના કારણે. અને એનો ડિસએડવાન્ટેજ શું થયો, એ વખતે 10મા વાળા વિદ્યાર્થી 100% પાસ થઈ ગયા. 2 વર્ષ પછી ગયા વર્ષે 2023માં 12 સાયન્સ વાળા 12મામાં આવી ગયા. 1.10 લાખ વિદ્યાર્થીઓ હતા, એમાંથી 37,000 વિદ્યાર્થીઓ ફિઝિક્સમાં ફેલ થયા અને 36,000 વિદ્યાર્થીઓ કેમિસ્ટ્રીમાં ફેલ થયા. અને આમાં આપણને જો એવું લાગતું હોય કે આમાં 100% ફોલ્ટ વિદ્યાર્થીઓનો છે, એ પણ નથી. કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ સાથે મેં વાત કરી તો એવા વિદ્યાર્થીઓ હતા જે ટોપ 10માં આવતા હતા સ્કૂલની પરીક્ષામાં, અને એવા વિદ્યાર્થીઓ પણ ફેલ થયા. એમણે રીએસેસમેન્ટ આપ્યું અને હું એમની સાથે ગવર્મેન્ટમાં ગાંધીનગર પણ ગયો. 150 જણા સાથે હું ગયો હતો. એક પણ વિદ્યાર્થીના માર્ક્સ એ લોકોએ સુધાર્યા નથી. અને આશ્ચર્યની વાત શું છે, એ હોલની હું બહાર આવ્યો, 3-4 જણા મને મળ્યા. જો તમે NIOSનું નામ સાંભળ્યું હોય, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ, એમાં કેવું છે, તમારો વિદ્યાર્થી 10મામાં ફેલ છે, 2 વિષયમાં, 5 વિષયમાં, તમે પૈસા આપો, 40,000 રૂપિયા આપો, 50,000 રૂપિયા આપો, એ પાસ કરી દેશે. તો આ પ્રકારનું એજ્યુકેશન સિસ્ટમ ચાલે છે. અને નવો પરિપત્ર જે બહાર પાડ્યો એમની પણ મેં તમને વાત કરી. અને સુરતમાં જે 76% રિઝલ્ટ આવ્યું, હવે એ લોકો ટાર્ગેટ કરે છે કે આ વખતે કે રિઝલ્ટ 64%નું એ લોકો 75% લાવી શકે. તો ગુજરાતનું એજ્યુકેશન સિસ્ટમમાં બહુ જ એક બ્લેક હોલ છે જે આપણે પૂરો કરવાની જરૂર છે.
ઓકે, બ્લેક હોલ એટલે કે કેવી રીતના બ્લેક હોલ? બ્લેક હોલ એટલે કે આ સ્કેમ પણ ચાલે છે. સ્કૂલોમાં પેપર ફૂટી જાય છે. તમે જો કોઈ ગવર્મેન્ટ એક્ઝામ હશે તો એનું સાંભળ્યું હશે કે પેપર ફૂટ્યા છે, પણ સ્કૂલોમાં એ લોકો આપણે કહી ના શકીએ કે જાણી જોઈને પેપર પણ ફોડે છે સ્કૂલવાળા. કે જેમ કે કોઈ સ્કૂલમાં હોય પેપર હોય તો એ લોકો શું કરશે, જેમ કે કોઈ મારે નામ નથી કહેવું પણ કોઈ એક પબ્લિકેશન છે, એ પબ્લિકેશન શું કરશે, દરેક સ્કૂલમાં એનો ટાઈઅપ હોય છે કે 50 સ્કૂલ સાથે 50 સ્કૂલમાં એ લોકોએ પેપર આપ્યું અને થશે શું, એ લોકો ટાઈમ ટેબલ પણ આપે છે કે સોમવારે તમારે ગણિતનું પેપર લેવાનું. તો સ્કૂલવાળા શું કરશે, ગણિતનું પેપર નહીં લે, અંગ્રેજીનું પેપર લેશે. દરેક સ્કૂલમાં અલગ અલગ ટાઈમ ટેબલ ચાલશે. તો ઘણા બધા વિદ્યાર્થીઓ મારી પાસે આવ્યા અને કીધું કે સર અમારે વાંચવાની જરૂર જ નથી, અમને ઓલરેડી પેપર મળી જાય છે. તો આ પણ ચાલે છે અને ઘણી બધી વસ્તુ ચાલે છે. માનીને ચાલો કે છેલ્લા 5-6 મહિનામાં અમદાવાદની 100 કરતાં વધારે સ્કૂલોમાં ગયો, કેન્દ્રીય વિદ્યાલય, આર્મી પબ્લિક સ્કૂલ, વિદ્યાર્થીઓ સાથે વાત કરી, પેરેન્ટ્સ સાથે વાત કરી, પ્રિન્સિપલ સાથે વાત કરી, તો ઘણી બધી વસ્તુ જાણવા મળી કે જે પ્રમાણે આપણે જોઈ રહ્યા છીએ રિયાલિટી, એવી રિયાલિટી નથી અસ્તિત્વમાં. તો એક ખરાબ છે એજ્યુકેશન સિસ્ટમ માટે. મતલબ તમે જે કહો છો કે પેપર લીક થાય છે સ્કૂલમાં, તો એ બોર્ડના પેપર તો લીક નથી થતા ને? આ વખતે જ રિસેન્ટલી આ વખતની વાત કરીએ, 10મા ધોરણનું જે પ્રી બોર્ડનું પેપર હતું 2 થી 3 દિવસ પહેલાં પત્યું, એમાં સંસ્કૃતનું પેપર લીક થયું હતું. સંસ્કૃતનું પેપર એક્ઝામ હતી એના પહેલાં ઘણા બધા વિદ્યાર્થીઓ પાસે આવી ગયું હતું, એ લોકોએ પ્રિપેરેશન કરી દીધી અને રિઝલ્ટ આવી જશે. 10મા ધોરણનું પ્રી બોર્ડનું પેપર. ઓકે. અને આની સાથે સાથે 8મું ધોરણ, 9મું ધોરણ એ તો ચાલુ જ છે વિદ્યાર્થી, એ તો ચાલુ જ છે. પણ આમ જોઈએ તો મેન જે આપણે બોર્ડની એક્ઝામ હોય માર્ચમાં, એના પેપર તો લીક ના, નથી એના થતા ને? આજે અંદરો હા, અંદર જે હા. સ્કૂલના હોય એ પેપર લીક થાય એમાં છે. કેવું છે, 1 થી 9 ધોરણની જો આપણે વાત કરીએ તો 1 થી 9 ધોરણમાં કેવું હોય, સ્કૂલમાં જ એક્ઝામ લેવાતી હોય, પેપર સ્કૂલમાં જ તપાસાતું હોય, તો સ્કૂલનો એક ઇમ્પોર્ટન્સ રોલ પ્લે કરે છે. એ લોકો શું કરશે, પેપર આવશે, પેપરમાં જે ક્વેશ્ચન આવશે એ ક્વેશ્ચન કટ કરાવી દેશે કે તમારે આ ક્વેશ્ચન લખવાના. એ લોકો ઓલરેડી વિદ્યાર્થીઓને કહી દેશે કે તમારે આ ક્વેશ્ચન યાદ કરીને આવવાના અને એ જ ક્વેશ્ચન લખવાના, એ પ્રમાણે માર્ક્સ આપશે. પણ ગુજરાત સરકારે તો આઈ થિંક એવું પણ કીધેલ છે ને કે 1 થી 9 સુધી ફેલ નહીં કરવાના. હા, 1 થી 9 સુધી ફેલ નથી કરવાના અને એના જ કારણે 10મામાં આ પ્રમાણે રિઝલ્ટ આવે છે. CBSEમાં એવું નથી. CBSEમાં કોઈ 8મા ધોરણમાં ભણતો વિદ્યાર્થી હોય, એનું પરફોર્મન્સ નથી સારું, તે 100% ફેલ થશે. પણ તમે CBSEનું રિઝલ્ટ જુઓ 10મા ધોરણનું 94%, ગયા વર્ષનું રિઝલ્ટ હતું 94%, એના એક વર્ષ પહેલાં 93%. છેલ્લા 5 વર્ષમાં એક પણ વર્ષ એવું નથી કે જેમાં 90% કરતાં ઓછું રિઝલ્ટ આવ્યું હોય. અને આ જ ગુજરાત સરકાર આ વખતે ટ્રાય કરી રહી છે. જેમ કે સુરતમાં 76% રિઝલ્ટ આવ્યું, 13% ઇન્ક્રીઝ આવ્યું. તો આ વખતે એવું ઈચ્છે છે કે એ લોકો, અને હમણાં 2 દિવસ પહેલાં નવો પરિપત્ર આવ્યો, એમાં જે લોકો પેપર તપાસવાના છે એ લોકો માટે કીધું કે તમે જે કંઈ પણ પેપર ચેક કરો છો એ બાળકોના હિતને ધ્યાનમાં રાખીને પેપર ચેક કરો. તમારે કોઈ પ્રશ્ન પૂછ્યો છે અને વિદ્યાર્થીએ એના રિલેટેડ કંઈ લખ્યું છે તો પણ તમે માર્ક્સ આપો, બીજી મેથડથી ગણ્યું છે તો પણ તમે માર્ક્સ આપી દો. મતલબ કે લિબરલ પેપર ચેક કરો. તો આના કારણે 1 થી 9માં તો પાસ કરી દે છે, પણ 10મામાં મેન રિઝલ્ટ આ રીતના આવે છે. તો એજ્યુકેશન સિસ્ટમમાં બદલાવની 100% જરૂર છે. તમે બીજા રાજ્યોમાં જાઓ છો તો બીજા રાજ્યોનું શિક્ષણ કેવી રીતના છે? બીજા રાજ્યોની કમ્પેરિઝનમાં હમણાં હું ઔરંગાબાદ ગયો હતો, એના સિવાય રાજસ્થાનમાં ભીલવાડામાં ગયો. એ લોકો શું કરે છે, એક શિક્ષકની ભૂમિકા એ હોય છે કે એજ્યુકેશનની સાથે સાથે એ લોકોને બીજી વસ્તુ પણ શીખવે. એજ્યુકેશન ઇઝ નોટ અ માર્ક્સ, એજ્યુકેશન ઇઝ બિયોન્ડ માર્ક્સ, એજ્યુકેશન ઇઝ બિયોન્ડ ગ્રેડ્સ, એજ્યુકેશન ઇઝ વોટ યુ લર્ન, કે તમે શું શીખો છો. આજે મારી પાસે કોઈ વિદ્યાર્થી આવે છે તો હું એને ભણવાનું તો શીખવાડીશ, પણ એની સાથે બીજી ઘણી બધી વસ્તુ શીખવાડીશ. જેમ કે કોમ્યુનિકેશન સ્કિલ. ઘણા વિદ્યાર્થીઓ જ્યારે મારી પાસે આવે છે ત્યારે બહુ ઇન્ટ્રોવર્ટ હોય છે, એમના ઘરે કોઈ ગેસ્ટ આવે તો એ બીજા રૂમમાં જતા રહે છે અથવા તો ઘરની બહાર જતા રહે છે. એ લોકો કોમ્યુનિકેશન નથી કરી શકતા, તો એમને હું કોમ્યુનિકેશન સ્કિલ શીખવાડું છું, જે બીજા રાજ્યોમાં પણ છે. એ લોકોની પર્સનાલિટી શીખવાડે છે, બીજાને રિસ્પેક્ટ આપતા શીખવાડે છે. તો એ બધી વસ્તુ પણ જે જીવનમાં જરૂરી છે, તો એ લાઈફ સ્કિલ પણ આપણે શીખવવી જોઈએ. બીજા બધા રાજ્યોમાં આ વધારે મેં જોયું છે. કલ્ચર પણ એ લોકો આગળ લાવે છે. પણ ગુજરાતમાં કેવું છે, માત્ર ને માત્ર કરપ્શન અને એ બધી વસ્તુ તો છે જ. હું એટલું કહીશ કે 100 સ્કૂલોમાં હું ગયો, એના કરતાં વધારે સ્કૂલોમાં ગયો, એમાંથી માનીને ચાલો 10% સ્કૂલો એવી હશે કે જે સારું કામ કરી રહી છે, બાકી 80 થી 85% સ્કૂલો માત્ર બિઝનેસ જ કરી રહી છે એજ્યુકેશનના નામ ઉપર. ઓકે, પણ એના વિદ્યાર્થી આમ જોવો તો હોશિયાર પણ હોય છે ને. અમુક સ્કૂલો માનો કે તમે એમ કહો છો કે બિઝનેસ કરી રહી છે કે ભાઈ પાસ કરાવી દે, તો વિદ્યાર્થી હોશિયાર પણ હોય છે ને પ્રતિભા પ્રમાણે. તો મારા એકોર્ડિંગ હું જોવા જઉં તો 100 કરતાં વધારે સ્કૂલોમાં ગયો. ગુજરાતની વાત કરું છું અને અમદાવાદ શહેરની વાત કરું છું. હું કોઈ ગામની વાત નથી કરતો. અમદાવાદ ઇઝ અ મેટ્રોપોલિટન સિટી.
અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ આ સારી સ્કૂલો છે. ઇન્ટરનેશનલ સ્કૂલ, સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ, ગવર્મેન્ટ સ્કૂલ. હું ગેરંટી સાથે કહું છું 50% કરતાં વધારે વિદ્યાર્થીઓ એવા હશે ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરતા હશે પણ ગુજરાતી નથી બોલી શકતા. અંગ્રેજી મીડિયમમાં અભ્યાસ કરતા હશે, અંગ્રેજીની ટેક્સ્ટબુકમાંથી સરખી રીતના નથી વાંચી શકતા. કોમ્યુનિકેશન તો દૂરમાં રહ્યું, પણ આ જ વસ્તુ બીજા રાજ્યોમાં નથી. એટલીસ્ટ એ લોકોનું બેઝિક નોલેજ સારું છે. અને આ કોના લીધે? કારણ કે આ લોકોનું બેઝિક જ એકદમ ખરાબ છે. પહેલા ધોરણથી લઈને 9મા ધોરણ સુધી બધાને પાસ કરી દીધા, 10મામાં આવશે શું થશે? બીજી વસ્તુ શું છે, હું તમને એક એક્ઝામ્પલ આપીશ કે એક સ્કૂલ છે, નામ હું નહીં કહું. એ સ્કૂલમાં એક શિક્ષક, એની સેલરી 4,000 રૂપિયા, અને એ આવે છે 15 કિલોમીટર દૂરથી કાર લઈને. તમે વિચારો, 15 કિલોમીટર દૂરથી કાર લઈને આવવાનું, 4,000 રૂપિયા સેલરી. કેમ કરતો હશે? કારણ કે એનું તો કંઈ થશે નહીં, પણ એ જે સ્કૂલમાં ભણાવે છે એ સ્કૂલની નીચે જ એ ટ્યુશન ક્લાસીસ કરાવશે 500 રૂપિયામાં. 500 રૂપિયામાં પણ કરાવશે. એટલીસ્ટ 20 જણા પણ આવશે તો પણ 10,000 રૂપિયા થઈ જશે. તો સ્કૂલમાં કંઈ જ નહીં ભણાવવાનું, બધું ફોકસ કરવાનું ટ્યુશન ક્લાસીસ ઉપર. અને પેરેન્ટ્સને પણ અહીંયા સમજવાની જરૂર છે કે ફક્ત માર્ક્સ ઉપર ફોકસ કરવાથી કંઈ નહીં થાય. તમારા છોકરાને ઇંગ્લિશમાં 90 માર્ક્સ આવ્યા, 100માંથી 90 માર્ક્સ આવ્યા, પણ એ બોલી નથી શકતો, નથી સમજી શકતો, તો એ માર્ક્સ કંઈ ઇમ્પોર્ટન્ટ નથી એના માટે. તો પેરેન્ટ્સે પણ અહીંયા થોડુંક સમજવા જેવું છે. ઓકે, તો આજના સમયમાં માતા પિતા અને શિક્ષકોનો રોલ શું હોય છે વિદ્યાર્થીઓ માટે? જેમ કે માતા પિતાનો અને શિક્ષકનો રોલ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. કારણ કે એક અમેરિકન ઓથર છે જીમ રોન, એમણે એક સરસ મજાનું વાક્ય લખ્યું છે કે યુ આર ધ એવરેજ ઓફ 5 પીપલ યુ સ્પેન્ડ મોસ્ટ ઓફ ટાઈમ વિથ ધેમ. એટલે કે તમે એ 5-6 વ્યક્તિના એવરેજ હોય છો જેના સાથે તમે સૌથી વધારે ટાઈમ વિતાવો છો. એક વિદ્યાર્થીની વાત કરીએ, 24 કલાકમાંથી 7 થી 8 કલાક એ ઊંઘતો હશે, 6-7 કલાકની સ્કૂલ હશે, અને 2-3 કલાક એ ટ્યુશનમાં જતો હશે. તો એટલીસ્ટ 10 કલાક એ વિતાવશે શિક્ષકો સાથે, અને 5-6 કલાક માનીને ચાલો ઘરમાં રહેતો હશે માતા પિતા સાથે. તો એમનો જે કંઈ પણ હશે માતા પિતાથી, શિક્ષકથી ઘણી બધી વસ્તુ શીખવાનો છે. અને આમાં થાય છે શું, NCRBનો રિપોર્ટ છે, નેશનલ ક્રાઇમ રેટ બ્યુરોનો. ગયા વર્ષે 13,000 લોકોએ સુસાઇડ કર્યું, આત્મહત્યા કરી. એમાંથી 2,000 વિદ્યાર્થીઓ એવા હતા કે જે એક્ઝામમાં ફેલ થયા હતા, અને એના કારણે એ લોકોએ સુસાઇડ કર્યું. 10 દિવસ પહેલાંની જ વાત છે, રાજસ્થાનના કોટામાં એક છોકરી 18 વર્ષની JEEના કારણે સુસાઇડ કર્યું. સુસાઇડ નોટ લખી કે આઈ કમિટેડ સુસાઇડ, આઈ કાન્ટ ડુ JEE, આઈ વર્સ્ટ ડોટર, આઈ એમ લૂઝર, સોરી મમ્મી પાપા, યહી લાસ્ટ ઓપ્શન હે. 18 વર્ષની છે છોકરી, JEEના પ્રેશરના કારણે સુસાઇડ કર્યું. 27 લોકો સુસાઇડ કર્યું ગયા વર્ષે રાજસ્થાનના કોટામાં. JEEના કારણે કે તો કોઈ બીજા? JEE જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામના કારણે, જે 12મા પછી જે લોકોએ એન્જિનિયરિંગ ફિલ્ડમાં જવું હોય એ લોકો આપતા હોય. અને એક છોકરી છે નેશનલ ચેમ્પિયન છે હોર્સ રાઇડરમાં, 10મામાં 95% આવ્યા, છતાં પણ 12મામાં મહારાષ્ટ્રમાં સુસાઇડ કર્યું, 11મા માળની બિલ્ડિંગથી કૂદકો માર્યો. અને હું લાઈવ એક્ઝામ્પલ મારું શેર કરું. ગયા મહિને જાન્યુઆરીમાં હું પાલનપુર ગયો હતો, દાંતીવાડામાં કેન્દ્રીય વિદ્યાલયના. એમના પ્રિન્સિપલને હું સેલ્યુટ કરું છું, કારણ કે એમનો જે સપોર્ટ મળ્યો વિદ્યાર્થીઓ પ્રત્યે જબરદસ્ત સપોર્ટ છે. એક વિદ્યાર્થી મારી પાસે આવ્યો અને કીધું કે हिंदी में કીધું कि सर मैं बहुत तंग आ चुका हूँ, मैं बहुत डिप्रेस हूँ, मेरे पापा बहुत स्ट्रिक्ट है, अगर मुझे कहीं बाहर जाना है तो मैं जब बोलता हूँ पापा को कि पापा मुझे बाहर जाना है, लिटरली मेरे आंख से आंसू आ जाते हैं. એટલા સ્ટ્રિક્ટ હતા એના પપ્પા. અને બીજો એક કિસ્સો અમદાવાદનો, સ્કૂલનું નામ નહીં દઉં, કરિયર કાઉન્સેલિંગ હતું. એક છોકરી 11મા ધોરણમાં ભરતી હતી સાહેબ, 11 સાયન્સમાં, મારી પાસે રડતા અને એના શબ્દો છે કે मुझे सख्त नफरत है मेरे माता पिता से. मेरे 10th में आए 72%, मुझे बनना था चार्टर अकाउंटेंट, कॉमर्स फील्ड लेना था, बट मेरे पापा डॉक्टर है, तो उन्होंने मुझे दिलाया 12th साइंस बी ग्रुप, 11th 12th साइंस, हाँ 11th 12th साइंस बायोलॉजी दिलाया. एडमिशन नहीं मिल रहा था स्कूल में, डोनेशन दिया, एडमिशन दिलाया. और रोज़ मुझे, ये मेरे शब्द नहीं है, ये छोकरीना शब्दों છે, लिटरली मुझे धक्का मार के रूम में बिठाते हैं. 3 घंटा मैं पढ़ती हूँ, 1-1.5 घंटा पढ़ लेती हूँ, 1.5 घंटा मेरा रोने में जाता है. તો એ દિવસે મને ખબર પડી કે જેટલી કાઉન્સેલિંગ વિદ્યાર્થીઓની જરૂરી છે એના કરતાં વધારે કાઉન્સેલિંગ માતા પિતાની પણ છે.
તો તમે જે કીધું કે કાઉન્સેલિંગ સેમિનાર ને બધું કરો છો, તો તમે માતા પિતા માટે કોઈ પણ સેમિનાર કરો છો કે હા, એવી રીતના આપણે મેં તમને હમણાં જ કીધું કે જે સ્કૂલમાં હું ગયો પાલનપુર દાંતીવાડામાં, ઓકે તો એ બહુ જ મજા આવી. અમે આખી ટીમ ગઈ હતી. તો એમના પ્રિન્સિપલે કીધું કે તમે નેક્સ્ટ મંથ આવજો, અમે પેરેન્ટ્સનું પણ કાઉન્સેલિંગ રાખીશું. કારણ કે પેરેન્ટ્સને સમજવાની જરૂર છે, એમને એક દોસ્ત બનવાની જરૂર છે. કારણ કે એક હોય છે આઈક્યુ, ઇન્ટેલિજન્સ કોશન્ટ. દરેક માણસનો સરખો નથી હોતો. દરેક માણસ ભણીને આગળ નહીં આવે. કોઈ માણસ આર્ટિસ્ટ બનશે, કોઈ યુટ્યુબર બનશે, કોઈ બીજા બ્લોગર ક્ષેત્રે બનશે. મતલબ કારકિર્દી પણ બનાવવા માંગતા પેરેન્ટ્સ એ નથી સમજતું. પેરેન્ટ્સને લાગે છે કે જો આ ભણવામાં પાછળ રહી જશે તો જીવનમાં કંઈ નહીં કરી શકે. તો આઈ થિંક એ વસ્તુ જરૂરી છે કે પેરેન્ટ્સ એને એટલો સપોર્ટ આપે. એક વિદ્યાર્થી હતો, 2 વર્ષ પહેલાંની વાત છે, 10મા ધોરણમાં હતો, એના 40% આવ્યા. પણ 40% આવ્યા પણ એના પપ્પા એટલા ખુશ થયા કે એને પાર્ટી આપી, કેક કાપી. એ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે ફેલિયર ઇઝ અ પાર્ટ ઓફ સક્સેસ. જો તમે જીવનમાં ફેલ નહીં થાવ તો તમે સક્સેસને કઈ રીતના અચીવ કરી શકશો? દુનિયાનો કોઈ પણ એવો પર્સન નહીં હોય કે જે સફળ થયો છે ફેલિયર થયા વગર. તો ફેલિયર એક સક્સેસનો પાર્ટ છે. તો એ બધી વસ્તુ એકચ્યુઅલી પેરેન્ટ્સને સમજવા જેવી છે. તો એનાથી જો સમજશે તો જ એને બેનિફિટ થશે. તો પેરેન્ટ્સનો અને શિક્ષકનો બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ છે એક બાળકના ભવિષ્ય માટે. તો શિક્ષકે પણ અમુક પ્રકારના ધ્યાન રાખવું જોઈએ ને, જે તમે કઈ રીતે વિદ્યાર્થીઓનું ધ્યાન રાખો કે ભાઈ મોટિવેશનલ તમે રાખો કે નિરાશ ન થવા દો, હતાશ ન થવા દો કોઈ પણ વાત? એના માટે હા, જેમ કે મારી પાસે આજે પોતાનું એકેડમી ચાલે છે જ્યાં 200 કરતાં વધારે સ્ટુડન્ટ્સ પણ છે. તો અમે એ લોકોને એજ્યુકેશન તો આપીએ છીએ પણ સાથે સાથે અમુક એવી સ્કિલ શીખવાડીશું જેમને બેનિફિટ થશે આવનારા ફ્યુચર માટે. જેમ કે મેં તમને કીધું કોમ્યુનિકેશન સ્કિલ છે, પર્સનાલિટી ડેવલપમેન્ટ છે. અમુક બાળકો એવા હોય છે કે આઈને કહેશે સર મને ભગવાનમાં વિશ્વાસ જ નથી, તો એને સ્પિરિચ્યુઆલિટી પણ અમે થોડુંક શીખવાડીએ છીએ કે સ્પિરિચ્યુઆલિટી પણ આપણા જીવનમાં કેટલી ઇમ્પોર્ટન્સ છે. મેડિટેશન શીખવાડીશું, કોન્સન્ટ્રેશન પાવર શીખવાડીશું. અમુક ટેકનિક પણ આવે છે કે તમે એ ટેકનિક શીખો તો તમારા ડેફિનેટલી સ્કોર સારો આવી શકે છે માર્ક્સમાં, બોર્ડની એક્ઝામમાં હોય કે પછી નોર્મલ એક્ઝામમાં હોય. તો એ બધી વસ્તુ જો એક શિક્ષક શીખવે તો 100% બેનિફિટ થશે બાળકને. હવે અમુક સમય એવું બને કે માતા પિતા પણ સાથ આપતા હોય અને મતલબમાં શિક્ષક પણ સાથ આપતા હોય વિદ્યાર્થીઓને, પણ છતાં કોઈ વિદ્યાર્થી થોડીક માટે મોટિવેટ થાય પણ પછી ના થાય, ડિપ્રેશન થતું, તો એના માટે કોઈ ઉપાય વિદ્યાર્થીઓ માટે? હા, એના માટે એકચ્યુઅલી હું એવું કહી શકું કે હું એક માત્ર એવો મોટિવેશનલ સ્પીકર છું જે લોકોને મોટિવેટ નથી કરતો. કારણ કે મારા એકોર્ડિંગ મોટિવેશન એક ફુગ્ગા જેવું છે, બલૂન જેવું છે. બલૂનમાં હિલિયમ ગેસ હોય, ઉપર જશે, હિલિયમ ગેસ જતો રહેશે, નીચે આવી જશે. તો મોટિવેશન 2 પ્રકારના હોય છે. એક હોય છે ઇન્ટરનલ મોટિવેશન અને એક્સટર્નલ મોટિવેશન. એક્સટર્નલ મતલબ કે તમે કોઈ મોટિવેશનલ સ્પીકરને સાંભળી લીધું, કોઈ મૂવી જોઈ લીધું અથવા કોઈ પણ તમે વર્કશોપ અટેન્ડ કર્યો, તમે મોટિવેટ થઈ જશો. જેમ કે માનીને ચાલો તમે એક જીમની મેમ્બરશિપ લીધી 6-7 હજાર રૂપિયાની 1 વર્ષ માટે. તમે 1 મહિનો ગયા પછી તમે જવાનું બંધ કરી દીધું. થોડોક સમય તમે વિચારશો કાલે જઈશ પણ નહીં જઈ શકો. કહેવત પણ છે કે કલ કરેશો આજ કરેશો અબ. પણ આપણે એના કરતાં ઊંધું કરીએ છીએ. આજ કરેશો કલ કરેશો પરસો. ઇતની ભી જલ્દી ક્યાં હે જબ જીના હે બરસો. તો ઘણા બધા લોકો આવું કરતા હોય છે. તો થશે શું, એક દિવસ તમે ફેમિલી સાથે બેસ્યા હશો, સામે ચાલતું હશે પિક્ચર, એમાં ગીત આવ્યું ખૂન મેં તેરે મિટ્ટી મિટ્ટી મેં તેરા ખૂન, અંદરનો સુલતાન જાગી જશે. સ્ટોપવોચ લગાવશો, સવારે 5 વાગે ઉઠશો, જશો પણ ખરી જીમમાં, થોડાક 3-4 દિવસ જશો, બેક ટુ નોર્મલ લાઈફ. ફરીથી દંગલ મૂવી જોયું, પાછા મોટિવેટ થશો. તો આ પ્રમાણે થશે એક્સટર્નલ મોટિવેશનથી. જે એનો એક ફાયદો શું છે, તમે કોઈ પણ વસ્તુ સ્ટાર્ટ કરી શકશો, પણ એને તમે ફિનિશ નહીં કરી શકો. તો એના માટે જરૂરી છે ઇન્ટરનલ મોટિવેશન. બહુ જ લાંબો ટોપિક છે પણ જો એક લાઇનમાં કહું તો ઇન્ટરનલ મોટિવેશન માટે જો તમે તમારી ઘરની પરિસ્થિતિ જોઈને મોટિવેટ નથી થઈ શકતા, કે તમે તમારા પેરેન્ટ્સની પરિસ્થિતિ જોવો છો કે મારા માટે કેટલું કરે છે. આઈ થિંક દરેક વિદ્યાર્થીને હું તમારા માધ્યમથી કહીશ કે તમને એ પડદાના પાછળની વાત તમને નહીં ખબર હોય. તમે રાત્રે, અત્યારે ફેબ્રુઆરી મહિનો ચાલે છે અને આ બધા દિવસો ખબર છે શું છે, બોર્ડની એક્ઝામ. હા, બોર્ડની એક્ઝામ તો છે આવતા વર્ષે, આવતા મહિને, પણ અત્યારે વેલેન્ટાઇન ડે, ટેડી ડે, ચોકલેટ ડે બધું ચાલે છે. તો પડદાના પાછળની વાત નહીં ખબર હોય વિદ્યાર્થીઓને કે તમે 1-2 વાગ્યા સુધી મોબાઈલમાં ગેમ રમતા હશો, કોઈના સાથે મેસેજ કરતા હશો કે તુમકો જો હૈ પસંદ વહી બાત કરેંગે, અગર તુમ દિન કો રાત કહો તો હમ ભી રાત કહેંગે. તમે બધી વાત કરી પછી સૂઈ જશો, બટ તમારા મમ્મી પપ્પા નહીં સૂઈ શકે. એમને એ ડર સતાવશે કે આ વર્ષની તો મેં ફી ભરી દીધી, આવતા વર્ષની 40,000ની ફી હું કઈ રીતના પે કરીશ, અથવા મારી દીકરીના 2-3 દિવસ પછી લગ્ન છે, 2-3 વર્ષ પછી લગ્ન છે, એના માટે પૈસા હું કઈ રીતના પે કરીશ.
તો જ્યાં સુધી તમે તમારા ઘરની પરિસ્થિતિ સમજીને મોટિવેટ નહીં થઈ શકો ત્યાં સુધી બીજું કંઈ નહીં થાય. અને બીજી બધી રીતના પણ તમે મોટિવેટ થઈ શકો છો. તમારામાં એક જુસ્સો હોવો જોઈએ કે મારે આ વસ્તુ કંઈક કરવી છે. અંદરથી જ્યાં સુધી તમને નહીં થાય તો તમે લોંગ ટર્મ સુધી નહીં ટકી શકો. તો એક્સટર્નલ મોટિવેશન તો જરૂરી છે, બટ ઇન્ટરનલ મોટિવેશન તમારામાં 100% હોવું જોઈએ. મતલબ કે વિદ્યાર્થીએ પોતે મોટિવેટ થતું રહેવું જોઈએ કે તમે ભાઈ નહીં. આસપાસ તમે તમારા એટમોસ્ફિયરથી જો, ઘરની પરિસ્થિતિ જો, એ ડેફિનેટલી તમને હેલ્પફુલ કરશે. તો તમે જે અત્યારે બોર્ડની એક્ઝામની વાત કરી, તો અત્યારના વિદ્યાર્થીઓ માટે કોઈ બોર્ડની એક્ઝામ માટે ટિપ્સ કે કાંઈ એવું તમે શેર કરવા માંગતો હોય એ વિદ્યાર્થીઓ તો માટે? ઘણી બધી વસ્તુ મળી રહેશે, પણ આઈ થિંક જેમ કે હવે એક મહિના કરતાં પણ ઓછો સમય છે, તો જો તમે 10મા ધોરણમાં ભણતા હોય તો તમે શું કરી શકો છો, આ વખતે ઓલરેડી બોર્ડે ઘણા બધા પરિપત્રો જાહેર કર્યા છે અને પેપર પણ ઇઝી નીકળશે, ચેકિંગ પણ ઇઝી નીકળશે, તો 100% પાસ થવાના ચાન્સીસ છે. એમાં તમે શું કરી શકો, જેમ કે બેઝિક ગણિત હોય છે અને સ્ટાન્ડર્ડ ગણિત બંને અલગ હોય છે. તો બેઝિક ગણિતમાં કેવું છે, છેલ્લા 2 ચેપ્ટર છે એનું વેટેજ 30 માર્ક્સનું છે. 80 માર્ક્સના પેપરમાં 2 માર્ક્સનું વેટેજ 30%, 30 માર્ક્સનું છે. તો એ 2 ચેપ્ટર તમે કરી દેશો તો પણ તમે પાસ થઈ જશો. એ જ પ્રમાણે વિજ્ઞાનમાં કેવું છે, તમે 5 ચેપ્ટર કરશો, 10-10 માર્ક્સનું વેટેજ છે, 50-60 માર્ક્સ તમારા એમને એમ આવી જશે. તો તમારે એક ટાઈમ ટેબલને ફોલો કરો. અત્યારે આપણી પાસે એટલો સમય નથી કે તમે બધું કરો, થોડુંક કરશો તો પણ વાંચશે. તમને ખબર છે કે આ ચેપ્ટરનું વેટેજ આટલું છે, એનામાંથી આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, એ તમને યુટ્યુબ ઉપર મળી રહેશે. તો એટલા ક્વેશ્ચનને તમે ફોકસ કરો, લખીને પ્રેક્ટિસ કરો. તમારું કોઈ મનપસંદ કામ હોય તો એને પણ તમે ટાઈમ આપો. એવું નહીં કે આખો દિવસ ભણતા રહો. 1 કલાક તમને સ્વિમિંગનો શોખ હોય, બેડમિન્ટનનો શોખ હોય, ફ્રેન્ડ સાથે વાત કરશો તો પણ વાંધો નહીં આવે. તો એ પ્રમાણે તમે તમારું ટાઈમ ટેબલ ફોલો કરી શકો છો. અને પૂરતી ઊંઘ પણ લો, ખાવા ઉપર ફોકસ કરો, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ જસ્ટ વાંચતા હોય છે અને પછી જે દિવસે એક્ઝામ એ દિવસે બીમાર પડી જતા હોય છે. તો એના લીધે પણ સ્ટ્રેસ પણ વધારે આવે છે. તો એ પણ જોવા જેવું છે. તો આ બધી વસ્તુ છે. અને બીજી વસ્તુ શું છે કે ઇમ્પોર્ટન્ટ તમે લાઈફમાં, અને આ હું 100% માનું છું કે દરેક માણસની એબિલિટી અલગ અલગ હોય છે. તમે જીવનમાં કંઈ પણ કરશો, એક તમારું સપનું છે કે મારે એક ગવર્મેન્ટ જોબ જોઈએ છે, એ પછી એક બેંકમાં હોય, એક પ્યુનની હોય, કે પછી યુપીએસસી ક્રેક કરીને તમારે આઈએએસ બનવાની છે. તમારે કોઈ પણ સપનું છે, એમાં તમારે એક જ વસ્તુ યાદ રાખવાની છે કે તમે તમારું 100% આપો. એમાં કોઈ કમી ના હોવી જોઈએ. તમે તમારું બેસ્ટ પરફોર્મન્સ આપી દીધું, કારણ કે બધી વસ્તુ તમારા કંટ્રોલમાં નથી. તમે કોઈ પણ વસ્તુ જશો, આઈએએસ હશે કે બીજી કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ તમે લઈ લો, સફળ થવાના ચાન્સીસ કરતાં ફેલ થવાના ચાન્સીસ વધારે છે. તમને રિયાલિટી ખબર હોવી જોઈએ. તો એમાં એક જ વસ્તુ છે કે તમે તમારું 100% આપો. થાય તો સારી વાત છે, ના થાય તો એના સિવાય ઘણી બધી વસ્તુ છે. અને એક સરસ મજાની પંક્તિ પણ છે કે તું નહીં તો કોઈ ઓર સહી, कोई और नहीं तो कोई और सही, बहुत लंबी है ज़मीन, मिलेंगे लाख हंसी इस जमाने में सनम, તું અકેલી તો નહીં. તો આ પર્સન માટે તો છે જ, પણ મારા એકોર્ડિંગ એના કરતાં વધારે જોબ માટે, એક્ઝામ માટે પણ છે કે તમે એક વસ્તુ ઉપર તમે તમારું 100% એફર્ટ આપ્યો પણ ના મળી તો વાંધો નહીં. એના સિવાય પણ ઘણી બધી વસ્તુ છે લાઈફમાં કરવા જેવી, તો એમાં તમે 100% સફળ થશો. તમે જે અત્યારે વાત કરી કે ગણિત, વિજ્ઞાન એવી રીતના વેઇટેજ હોય, તો એ વેઇટેજ વિદ્યાર્થીઓ કેવી રીતના જાણી શકે? હવે માનો કે સ્કૂલમાં તો સર હોય તો જણાવી દે, પણ અમુક રિપીટર હોય કે જે ઘરેથી તૈયારી કરતા હોય, કોઈ પણ ટ્યુશનમાં પણ ના જતો હોય, તો એની માટે કેવી રીતના? એના માટે યુટ્યુબ ઉપર તમે જસ્ટ લખશો કે શું પેટર્ન છે, બહુ ઇઝીલી અવેલેબલ છે ને આઈ થિંક 90% સ્ટુડન્ટ્સ પાસે હશે જ. એમાં કોઈ ઇશ્યુ નથી. તમે યુટ્યુબ ઉપર લખશો કે પેપર પેટર્ન શું છે તો ઇઝીલી મળી જશે. અથવા તો ઘણા બધા ટેક્સ્ટ બુક પણ આવે છે, પ્રકાશન પણ આવે છે, તો પેપર સેટ પણ આવે છે, તો એમાં તમને ઇઝીલી મળી જશે. આમ જો તો ઘણા વિદ્યાર્થીઓ જ્યારે ડિપ્રેશનમાં જતા રહે, બહુ વધારે ખુશ ના હોય, તો એના માટે કાંઈ વિદ્યાર્થીઓ માટે તમારે કહેવાનું? અમે તમને કીધું એ જ વસ્તુ છે કે તમે ડિપ્રેશનમાં જવા પાછળનો મેઇન ઉદ્દેશ એ જ છે કે તમે એવા અમુક એટમોસ્ફિયર બનાવો, આસપાસ તમારા ફ્રેન્ડ હોવા જોઈએ. જેમ કે મેં તમને આટલું કીધું કે આટલા જણાએ સુસાઇડ કર્યું, આત્મહત્યા કરી, એના પાછળનું મેઇન રીઝન શું છે કે એ લોકો પાસે એવા વ્યક્તિ જ નથી કે જે કઈ વસ્તુ શેર કરી શકે. તો એટલીસ્ટ તમારા પાસે 3-4 ફ્રેન્ડ હશે કે જેની સાથે તમે સુખ દુઃખની વાતો શેર કરી શકશો, તો તમારું ડેફિનેટલી ફાયદો થશે. અને મેં તમને હમણાં કીધું એ જ પ્રમાણે કે ડિપ્રેશનમાં હોય, તમને કંઈ પણ ચિંતા થતી હોય, તો જસ્ટ તમે તમારા વિશે વિચારો કે હું આ વસ્તુ કરી શકું છું. બિલીવ ઇન યોર સેલ્ફ. ઘણા બધા લોકો હાથમાં અંગૂઠી પહેરતા હશે, મેં પણ પહેરી છે, કે એનાથી તમારો ગુસ્સો કંટ્રોલ થાય. તમે સાંભળ્યું હશે. ઘણા લોકો ચંદ્રની પૂજા કરતા હશે, ભગવાનની પૂજા કરતા હશે, ગાયની પૂજા કરતા હશે.
એસ્ટ્રોલોજીમાં બિલીવ કરતા હશે, આપણે બધી જ વસ્તુમાં બિલીવ કરીએ છીએ, સિવાય પોતાની જાત ઉપર વિશ્વાસ નથી કરતા. તો એ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે બિલીવ ઇન યોર સેલ્ફ. અને આ વાતથી મને ક્યારે ખબર પડી, હું રાજસ્થાનમાં હતો, આઈ થિંક ભીલવાડામાં. એક વિદ્યાર્થી મારી પાસે આવ્યો, લંગડાતો આવ્યો હતો, અને એને કીધું કે સર મને બહુ જ મજા આવી તમારા સેશનમાં, તમે મારા ઘરે આવશો. ઇટ વોઝ વેરી ડિફિકલ્ટ મુમેન્ટ ફોર મી, બટ મેં કીધું ચલો સારું, વાંધો નહીં, હું તમારા ઘરે આવીશ. હું એમના ઘેર ગયો અને મેં મારો જમણો પગ એમના ઘરે મૂક્યો ને આઈ વોઝ શોક. સામેની દિવાલ ઉપર આઈ થિંક 50 કરતાં વધારે સર્ટિફિકેટ હતા, મેડલ્સ હતા. એની મમ્મીને મેં પૂછ્યું કે આના છે, તો એની મમ્મીએ રોતા રોતા કીધું કે આ જ્યારે 6-7 વર્ષનો હતો ત્યારે સાયકલ ઉપરથી પડી ગયો હતો અને ડાબા પગમાં થોડુંક વાગ્યું હતું, તો ડૉક્ટરની ભૂલના કારણે આખો પગ કાપવો પડ્યો. હવે એ છોકરાએ કીધું કે મારી પાસે 2 ઓપ્શન હતા એ વખતે, કે હું ડૉક્ટર ઉપર કહું કે આવું છે તેવું છે, બટ મેં કીધું કે મારે કોઈ દિવસ કમ્પ્લેન નથી કરવી, પ્રોબ્લેમ ઉપર ફોકસ નથી કરવું, મારે સોલ્યુશન ઉપર ફોકસ કરવું છે. એના પછી એને બહુ બધી જગ્યાએ પાર્ટિસિપેટ કર્યો, સ્ટેટ લેવલ ઉપર, નેશનલ લેવલ ઉપર, તો ઘણા બધા મેડલ પણ જીત્યો. તો એનાથી વિશ્વાસ આવજો કે તમે તમારા ઉપર વિશ્વાસ કરો, બિલીવ કરો તમારા ઉપર, તમે કામ કરી શકશો. તો તમે શિક્ષક બન્યા તો તમારે પણ જીવનમાં પણ ક્યારેક હતાશા, નિરાશા આવી જશે ને? તો કારણ કે આમાં કેવું છે, જો તમે એવું માનશો કે એક દિવસમાં મને સફળતા મળશે પણ ખરી. આમ ગુજરાતીમાં કહાવત છે કે તમે જીવનમાં 2 રીતના આગળ આવી શકો, કાં તો કંઈક કરીને આગળ આવો અથવા તો કોઈકનું કરીને આગળ આવો. તો આપણે હંમેશા પહેલો રસ્તો સિલેક્ટ કરવાનો. રાનુ મંડલનું નામ તમે સાંભળ્યું હશે. હા. એના પછી બાબા કા ઢાબા, એ બધા એક દિવસમાં વાયરલ થયા. પ્રિયા વેવિયર, એક દિવસમાં તમે સફળ થશો પણ બીજા દિવસે તમે ડાઉન થઈ જશો. તો જેમ જેમ ધીમે ધીમે સફળતા મળશે ને એમ તમને ફાયદો થશે. તો હવે તમે તમારા વિશે જણાવો, થોડીક ટૂંકમાં માહિતી આપો કે મતલબમાં કે તમે શિક્ષણ જ કેમ કરિયર તરીકે ચૂઝ કર્યું? આ એક ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે. મારી વાત કરું તો 1લા ધોરણથી 12મા ધોરણ સુધી ગવર્મેન્ટ સ્કૂલમાં ભણ્યો, ગુજરાતી મીડિયમમાં. એના પછી એટલો સ્કોપ પણ નહોતો અને કોઈ ગાઈડન્સ આપવાવાળું પણ નહોતું. તો બધા મિત્રોએ કીધું કે ચલો આપણે એન્જિનિયરિંગ કરીએ, તો એન્જિનિયરિંગમાં એડમિશન લઈ લીધું. હા, 12મામાં સારા પર્સન્ટેજ હતા તો TFWSમાં એડમિશન મળી ગયું. મતલબ ટોટલ ફી વેવિયર, જેમ કે કોલેજની ફી 50,000 રૂપિયા હોય તો 3 એડમિશન એવા હોય કે એમની ફી ગવર્મેન્ટ પે કરતા હોય. તો 12મામાં સારા પર્સન્ટેજ હતા તો TFWSમાં એડમિશન મળી ગયું અને 2 વર્ષ ટોપ પણ કર્યું કોલેજમાં અને ફર્સ્ટ ક્લાસ વિથ ડિસ્ટિંક્શન SPI આવ્યા. અને એમાં થયું શું, એ વખતે મારો ટાર્ગેટ હતો, આઈ વોન્ટેડ ટુ ગો એબ્રોડ ફોર માય હાયર સ્ટડીઝ. કેનેડામાં જવું હતું, તો એના માટે IELTSની એક્ઝામ આપી વિધાઉટ કોચિંગ. એમાં પણ આપણે 6.5 બેન્ડ આવ્યા. અને તમે જ્યારે પણ ફાઇલ સબમિટ કરો તો નોર્મલી માનીને ચાલો કે 2 થી 3 મહિનામાં એ લોકો તમને રિઝલ્ટ આપી દે કે એક્સેપ્ટ થયું કે પછી રિજેક્શન થયું. બટ મારા કેસમાં કોરોના પણ ચાલતો હતો, એટલીસ્ટ 11 થી 12 મહિના થઈ ગયા પણ કંઈ રિસ્પોન્સ ના આવ્યો. અને ફેમિલી કન્ડિશન એટલી સારી નહોતી, 12 લાખ રૂપિયા ફીસ પે કરવાની હતી. અને જ્યારે હું કોલેજમાં ભણતો હતો 2-3 વર્ષમાં, ત્યાંથી જ મેં હોમ ટ્યુશન ચાલુ કર્યા હતા, ટ્યુશન ક્લાસીસ જોઈન કર્યા હતા, લોકોના ઘરે જતો હતો, ભણાવતો હતો. તો ત્યાંથી થોડુંક સેવિંગ હતું, પેરેન્ટ્સે થોડોક સપોર્ટ કર્યો, રિલેટિવ્સ, નેબર્સ, એ પ્રમાણે પૈસા લીધા. 12 થી 13 લાખ રૂપિયા આપણે એડમિશન ભર્યું. 10 થી 12 મહિના થઈ ગયા, કોઈ રિસ્પોન્સ ના મળ્યો. અને સાથે સાથે મેં આ 12 વર્ષમાં યુટ્યુબ ઉપર ભણાવવાનું શરૂ કર્યું હતું. ઝૂમ મિટિંગ ઉપર ઓનલાઈન વિદ્યાર્થીઓને, હજારો વિદ્યાર્થીઓને ફ્રીમાં ભણાયા. કોરોના ટાઈમ? હા, કોરોના ટાઈમે લોકોના ઘરે પણ જતો હતો. અમુક અમારે ત્યાં પુલ છે, તો પુલની નીચે પણ ઘણા બાળકો છે જેમને કોઈ શિક્ષણ નથી મળતું, તો એ લોકોને પણ ફ્રીમાં સેવા આપી. અને અમુક વિડીયો પણ વાયરલ થયા. તો ત્યાંથી ઘણી બધી સ્કૂલોએ સંપર્ક કર્યો કે અમારી સ્કૂલમાં પણ આવો અને બાળકોને મોટિવેટ કરો. તો અલગ અલગ ટૉપિક ઉપર આ બધું ચાલુ થયું. તો આ 10-11 મહિનામાં મને મારા સ્વધર્મ વિશે ખબર પડી. અને કોઈ પણ માણસ ત્યારે જ સફળ બને છે જ્યારે એ એના સ્વધર્મનું કામ કરશે, એની એબિલિટી હશે, ક્ષમતા હશે, એને ઇન્ટરેસ્ટ હશે, તો જ એ આગળ વધી શકશે. તો મને સ્વધર્મ વિશે ખબર પડી કે હા, મને કોઈ એક માઇક આપી દે અને કહે કે તમારે સવારથી લઈને સાંજ સુધી બોલવાનું છે નોન સ્ટોપ, તો હું કરી શકું છું, કારણ કે મારો સ્વધર્મ છે. મને પૈસા નથી જોતા, તમે કહો ફ્રી કરશો તો હું ફ્રી કરવા માટે તૈયાર છું. તે મારો સ્વધર્મ છે, મને મજા પણ આવે છે. તો આઈ સ્ટીલ રિમેમ્બર કે 2 જૂન મારી બર્થડેના દિવસે મેં પ્લાન કેન્સલ કર્યો. અને હું એટલું વિશ્વાસ સાથે કહી શકું છું કે 0.01% પણ મને અફસોસ નથી કે મેં મારો પ્લાન કેન્સલ કર્યો.
અને ઓમ શાંતિઓ મૂવીનો ડાયલોગ પણ છે કે અગર આપ કિસી ચીज़ को शिद्दत से चाहो તો પૂરી કાયનાત ઉસે આપસે મિલાને की साजिश में लग जाती है. અને મને લાગે છે કે ભગવાન મારી સાથે છે. કેમ? કારણ કે જે કામ 10 મહિનામાં નહોતું થયું એ 2 થી 3 દિવસમાં થઈ ગયું. હું અને એક મારો ફ્રેન્ડ અંકિત કરીને અમે બંને સાથે ફાઇલ એપ્લાય કરી હતી. 10 મહિનામાં કંઈ જ રિસ્પોન્સ ના આવ્યો. 2 જૂને મેં મારો પ્લાન કેન્સલ કર્યો અને વિધિન 2 to 3 ડેઝ 2 થી 3 દિવસમાં એના વિઝા આવી ગયા. જો મેં ના લીધું હોત તો મારા પણ વિઝા આવી જાત અને મારે આઈ હેડ ટુ ગો, મારે ત્યાં જવું પડત. તો છેલ્લા 2-3 વર્ષમાં મેં જે કંઈ પણ કર્યું એ ના કરી શક્યો હોત. તો આ વસ્તુ છે કે આનાથી એક વસ્તુ છે કે જીવનમાં જે કંઈ પણ થશે તમારી સાથે એ વિચારીને ચાલો કે સારું થશે અને સારું જ થવાનું છે. તમે એન્જિનિયરિંગમાં ટોપ કર્યું હતું, તો તમે એન્જિનિયરિંગ પ્રત્યે કારકિર્દી બનાવવા માટે તો પણ છતાં તમે શિક્ષક જ કેવી રીતના બન્યા કે તમને ઇન્ટરેસ્ટ હતો એવું થાય? કારણ કે એન્જિનિયરિંગમાં રિયાલિટી હું કહું, હું એક આઈટી એન્જિનિયર છું, બટ હું માનીને ચાલું કે મારા કરતાં અત્યારે તમને કોમ્પ્યુટરમાં વધારે નોલેજ હશે. કારણ કે ભલે હું એક આઈટી એન્જિનિયર છું, બટ મારી પાસે ડિગ્રી છે, પણ એ ડિગ્રીની વેલ્યુ મારા માટે કંઈ નથી. કેમ? કારણ કે મને કંઈ આવડતું નથી, મારી પાસે કોઈ સ્કિલ પણ નથી. તો અગર હું કેનેડા જાત, ત્યાં હું જોબ કરત, પૈસા ચલો હું શીખી લેત, પછી મારી પાસે કોઈ ઓપ્શન ના હોત. જીવનમાં લાસ્ટ હેપીનેસ છે. ઘણા બધા આઈએએસ ઓફિસર પણ એવા છે જે લોકોએ સુસાઇડ કર્યું છે આઈએએસ ઓફિસર બન્યા પછી પણ. અને અમુક એવા પણ છે જે એક નાની સામાન્ય જિંદગી જીવે છે પણ ખુશ છે. તો તમે જીવનને કઈ રીતના મેઝર કરશો? હેપીનેસથી. જો તમે જીવનમાં ખુશ છો, કારણ કે ઘણા બધા લોકો તમારાથી આગળ હશે, ઘણા બધા લોકો તમારા કરતાં પાછળ હશે, પણ તમે જીવનને કઈ રીતના જીવો છો, કઈ રીતના જોવો છો, એ ઇમ્પોર્ટન્ટ છે. તો મને આ 10-12 મહિના દરમિયાન લાગ્યું કે મારા માટે 8 કલાક કોમ્પ્યુટર ઉપર બેસીને કામ કરવું મારા માટે યોગ્ય નથી. એનાથી હું જીવનમાં કંઈ બદલાવ નહીં લાવી શકું, ના લોકોના જીવનમાં, ના મારા જીવનમાં. મારું સપનું એ જ હતું કે લોકોના સપના પૂરા કરવા. તો પછી મેં સ્કૂલોમાં, કોલેજોમાં કોર્પોરેટ ટ્રેનિંગ પણ કરી અને એનાથી મને ખબર પડી કે હા, આ વસ્તુ હું લાઈફ ટાઈમ કરી શકું છું. એના માટે મેં ડિસિઝન લીધું અને મારા પેરેન્ટ્સનો પણ ફૂલ સપોર્ટ થયો. એમણે મને 2 વખત પણ નથી કીધું કે અજય તે કેમ આવું કર્યું. તો પેરેન્ટ્સ પણ તમારા સપોર્ટિવ હોવા જોઈએ, તમારું એટમોસ્ફિયર પણ સારું હોવું જોઈએ, જેથી મને આઈડિયા આવી ગયો કે આ લાઈફમાં જ આ જગ્યાએ જ મારે આગળ વધવાની જરૂર છે. તો પછી શિક્ષણને જ આપણો બિઝનેસ તો ના કહેવાય, શિક્ષણ એક બિઝનેસ નથી, એક સારું કામ છે. તો આને જ આપણે આગળ સુધી લઈ જઈશું. શિક્ષણ ક્ષેત્રે જ આપણે આગળ વધીશું. ઓકે, તો હવે શિક્ષણની જ આપણે વાત કરીએ તો નવી શિક્ષણ નીતિ આવી છે, એના વિશે તમારું શું? હા, નવી શિક્ષણ નીતિને તમે જોશો કે મારા યુટ્યુબ ચેનલ ઉપર સૌથી પહેલો મેં મારો યુટ્યુબનો વિડીયો જ એના ઉપર જ બનાવ્યો હતો, ન્યૂ એજ્યુકેશન પોલિસી ઉપર 2020. અને સરકારે કીધું કે 2025માં એપ્લાય થશે. બહુ સારી વાત છે, બટ આઈ થિંક મેન ઇમ્પોર્ટન્ટ છે ઇમ્પ્લિમેન્ટેશન. નોલેજ આપણી પાસે છે, બધા પાસે છે, બટ નોલેજ ઇઝ નોટ અ પાવર. ઇમ્પ્લિમેન્ટેશન ઓફ નોલેજ ઇઝ પાવર. ભગવદ્ ગીતાનું પણ આવ્યું છે થોડાક સમય પહેલાં કે આપણે ભગવદ્ ગીતા શીખવાડીશું. બટ ઇમ્પોર્ટન્ટ એ છે કે એપ્લાય થાય એ જરૂરી છે. કારણ કે 100 સ્કૂલોમાં હું ગયો છું. એક પ્લાન્ટેબલ પેન્સિલનો કોન્સેપ્ટ મેં ચલાવ્યો હતો. ગુજરાતના, અમદાવાદ શહેરના અને બીજા બધા શહેરમાં પણ 1 લાખ કરતાં વધારે બાળકોને આપણે પ્લાન્ટેબલ પેન્સિલ આપી ફ્રી ઓફ કોસ્ટ. તો એનાથી બધા સાથે વાત કરી તો સ્કૂલોમાં ખબર પડી કે શિક્ષક પણ નથી. તમે એજ્યુકેશન પોલિસી એપ્લાય કરી દીધી, બટ એનાથી ફરક ક્યારે પડશે? જ્યારે એકચ્યુઅલીમાં સ્કૂલમાં એનું ઇમ્પ્લિમેન્ટેશન થશે. તમારી સ્કૂલમાં શિક્ષકો જ નથી ભણાવવાવાળા. અમુક સ્કૂલોમાં શિક્ષકો છે 12 પાસવાળા, કોઈ સર્ટિફિકેટ નથી, કોઈ ડિગ્રી નથી, 12 પાસવાળા અને કેવા જે માત્ર 30-40% પાસ થયા છે. હવે એ શિક્ષકને જ નથી આવડતું તો એ વિદ્યાર્થીઓને કઈ રીતના શીખવાડશે? તો તમે જે કંઈ પણ ન્યૂ એજ્યુકેશન પોલિસી આવે છે એના પાછળ એક કમિટી હોવી જોઈએ કે એના ઉપર પૂરેપૂરું ધ્યાન હોય કે આ સ્કૂલમાં આ પ્રમાણે થઈ રહ્યું છે. કારણ કે આ વખતનું બજેટ પણ આવ્યું, એજ્યુકેશન પાછળ ખાસા કરોડો ઇન્વેસ્ટ કર્યા છે. તો એનું સાચી જગ્યાએ પહોંચવું જોઈએ. પણ ન્યૂ એજ્યુકેશન પોલિસી તો આઈ થિંક 2025માં કે એમ ક્યાંક અપ્લાય કરવાના છે ને? હા, 2025માં એપ્લાય કરવાના કહે છે, પણ ક્યારે એપ્લાય થશે એ હજી ખબર નથી. રિયાલિટીમાં જોવા જઈએ તો અને એપ્લાય થશે તો પણ આપણે જોઈએ છીએ કે કઈ રીતના એપ્લાય થાય છે, કેટલા લોકોને ફાયદો થાય છે. હું વાત કરું છું અમદાવાદ શહેરની. ગામમાં તો એવી પરિસ્થિતિ છે, હું નામ નહીં દઉં, એક ગામમાં હું ગયો હતો. બાળકો, શિક્ષકો સ્ટાફ રૂમમાં બેસ્યા છે અને વિદ્યાર્થીઓ રૂમમાં, ગવર્મેન્ટ સ્કૂલમાં LCD પણ હોય છે, તો LCDમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોતા હતા. મારી પાસે પ્રૂફ પણ છે. તો ઘણી બધી સ્કૂલો છે આવી.
અને પેપર તો ચોરી થાય જ છે, બારીમાંથી લોકો લખાવવા માટે આવે છે પેરેન્ટ્સ, તો આવી બધી વસ્તુ પણ છે. ગામની વાત કરું છું તો શહેરમાં તો ચલો ઠીકઠાક છે, બટ ગામમાં આવી પરિસ્થિતિ છે. તો એજ્યુકેશન પોલિસી આવશે, ફાયદો 100% થઈ શકે છે, પણ જો સરકાર કરે તો, નકાર ના થઈ સરખી શકે. રીતે અમલમાં હા, મૂકે તો. અમલમાં મૂકી દે અને એનું રેગ્યુલેશન જોવે કે આ વસ્તુ થાય છે નથી થતી તો જ થશે, બાકી નહીં થઈ શકે. આ જે અત્યારે સરકારે ભગવદ્ ગીતાના, તમે જે અત્યારે વાત કરી હમણાં કે ભગવદ્ ગીતાના પાઠ ને એવું અમુક જગ્યાએ કરવાના છે, તો તમારું એના ઉપર શું કેવી રીતના હા, કહેવું છે કે ભગવદ્ નહીં, એ ગીતાથી કેવી 100% રીતના છે? ફાયદો થઈ શકે છે, બટ એમાં પણ એવું હોવું જોઈએ કે ભગવદ્ ગીતાને, એના માટે ભગવદ્ ગીતા છે તો ઘણા બધા વિદ્યાર્થીઓને તો આવડશે. ક્યારે આવડશે? જ્યારે શિક્ષકને આવડતું હશે. જો શિક્ષકને જ નહીં ખબર હોય ભગવદ્ ગીતા વિશે તો કંઈ નહીં થાય. ભગવદ્ ગીતામાં બેનિફિટ થાય છે અને 100% થાય છે. એક મારી વાત જો શેર કરું, મેં કોઈના સાથે શેર નથી કરી કે જ્યારે મારા ગ્રેન્ડમધર કોરોના વખતે હોસ્પિટલાઇઝ હતા, 10 દિવસ હતા હોસ્પિટલાઇઝ, અને થયું છે કે 3 થી 4 વખત હોસ્પિટલાઇઝ જાય અને પાછા આવી જાય. કોરોનામાં 10-15 દિવસ ગયા હતા અને મારા મોટાબા નર્સ છે, તો એમણે વિડીયો શૂટ કર્યો અંદર જઈને, અને એ વિડીયો મેં જોયો. એના ઉપરથી મને આઈડિયા આવ્યો કે બહુ ખરાબ પરિસ્થિતિમાં હતા. એ દિવસે કોઈએ મને સજેશન આપ્યું કે ભગવદ્ ગીતાનો આ અધ્યાય છે એ તમે વાંચજો, એનાથી મુક્તિ મળી જશે. લિટરલી કહું છું, દિલથી કહું છું, સવારે એ અધ્યાય મેં વાંચ્યો. મેં ભગવાને એટલું જ કીધું કે મારા બાની પરિસ્થિતિ તમને પણ ખબર છે. અધ્યાય મેં વાંચ્યો અને મેં જસ્ટ એટલું કીધું કે કાં તો મારા બાને તમે 2 પગ ઉપર ઊભા કરી દો અથવા તો તમારા પાસે બોલાવી દો. અને એ દિવસે જ સાંજે હોસ્પિટલમાંથી કોલ આવ્યો કે સી ઇઝ નો મોર. તો મને ખુશી તો થઈ કે ચલો કામ કર્યું, કે કારણ કે એમની પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે હા, તો આનાથી એટલી મને ખબર પડી કે ભગવદ્ ગીતા 100% કામ કરશે. અને આનાથી એ પણ ખબર પડી કે ભગવાન તમારી વાત માને છે, તમે જો સારા કર્મ કરશો. જો તમે બીજાનું ખરાબ કરશો, તમારી સાથે 100% ખરાબ થશે. તો આઈ એમ 100% બિલીવ ઇન કર્મ તમે સારા કરજો. અને ડેફિનેટલી જો એ લોકો શીખવાડે, હું એમ નથી કહેતો કે રોજ શીખવાડે, એટલીસ્ટ અઠવાડિયામાં એક ભગવદ્ ગીતાનો અધ્યાય પણ કરાવે, એનાથી 5 લોકોના પણ જીવન બદલાય છે. ડેફિનેટલી 100% સ્પિરિચ્યુઅલ લેવલ ઉપર પણ ફરક પડશે. હા, ભગવદ્ ગીતાનો ખૂબ જ સરસ નિર્ણય છે, પણ મેન એ છે ઇમ્પ્લિમેન્ટ થાય તો. 3-4 લાઈફ લેસન્સ કે તમે જે વિદ્યાર્થીઓને તો બધાને કહો જ છો, પણ વિદ્યાર્થીઓને બધા દર્શક મિત્રોને પણ લાગુ પડે જે, તો એના માટે એક સરસ મજાની પંક્તિ છે કે દુનિયા जिसे कहती है जादू का खिलौना है, मिल गया सो मिट्टी है, नहीं मिला जो सोना है. એનો મતલબ કે તમે જીવનમાં કોઈ પણ ક્ષેત્રમાં કંઈ પણ કામ કરશો, તમે કોઈ પણ કામ કરો એથી લઈને ઝેડ સુધી, તમારા કરતાં અમુક લોકો તમારા કરતાં આગળ હશે અને ઘણા બધા લોકો તમારા કરતાં પાછળ હશે. તો તમે કઈ જગ્યાએ ફોકસ કરો છો? કારણ કે જો તમે ફોકસ કરશો તમારા આગળ છે એના ઉપર, તો તમે દુઃખી જ રહેશો. જો તમે તમારું પાસ્ટમાં જે થઈ ગયું છે એના વિશે વિચારશો, કોઈ કંઈ પણ થઈ ગયું, દુઃખ થઈ ગયું એ એના વિશે વિચાર, તમે દુઃખી થશો. તો પાસ્ટમાં કોઈ તમારા વિશે સારું થયું છે તો એને સાંભળીને એને આપણે વિચારીને ખુશ પણ થઈ શકીએ છીએ. તો પહેલો તો લેસન એ છે કે જીવનનો અલ્ટિમેટ ગોલ છે હેપીનેસ. તો તમે જે કંઈ પણ કામ કરો છો, તમે તમારી એબિલિટી પ્રમાણે, તમે તમારી ક્ષમતા પ્રમાણે, તમે જે મુકામ પર છો, તમને લાગે છે કે મારી એબિલિટી હતી, મેં મારું 100% આપ્યું અને હું આ લેવલે છું, તો તમે બેસ્ટ છો. બીજી વસ્તુ એ છે કે મેં તમને કીધું કે તમે એવું વિચારશો કે મને એક જ ઝટકામાં સફળતા મળી જાય, એ પોસિબલ નથી. અને થશે તો વિશ્વાસ રાખો કે જતું પણ રહેશે. તો એના માટે પણ એક સારું છે કે ધીરે ધીરે રે મના, ધીરે ધીરે સબ કુછ હોય, માલી સિંચે 100 ગડા, ઋતુ આए ફળ હોય. કે જે મારી હોય એ 100 ગડા આપી દેશે, એનાથી ફળ નહીં આવે. ઋતુ આવશે ત્યારે જ ફળ આવશે. તો તમે પણ તમે જે રસ્તે જઈ રહ્યા છો એ રસ્તે તમે જાઓ. જે વખતે તમારો સમય આવશે એ વખતે તમને બધી વસ્તુ મળવાની છે. જ્યારે મેં મારી યુટ્યુબ જર્નીની સ્ટાર્ટ કરી હતી એ વખતે, અત્યારે ટાર્ગેટ છે મોનેટાઇઝેશનનો, બહુ પહેલાં નહોતો. અત્યારે તમે 4000 કલાકનો વોચ ટાઈમ જોવે, 1000 સબસ્ક્રાઈબર જોવે, પછી તમે મોનેટાઇઝેશન થાય. હવે તમે વિડીયો અપલોડ કર્યો, 5 વ્યૂઝ આવ્યા, 10 વ્યૂઝ આવ્યા, તમે 2 મહિના કામ કર્યું, 3 મહિના કામ કર્યું, નથી સફળતા મળી રહી, તમે ગીવ અપ કરી દેશો તો કંઈ નહીં થાય. તો તમે જે કંઈ પણ કામ કરો છો એને તમે એટલીસ્ટ કરતા રહો. સફળતા તમને એક દિવસે જરૂર મળશે. ભલે એક દિવસમાં નહીં મળે, પણ એક દિવસે જરૂર મળશે.
અને બીજી વસ્તુ છે કે ફેલિયરથી કોઈ દિવસ ના ગભરાતા, કારણ કે ફેલિયર એક પ્રોસેસ છે. મેં તમને હમણાં જ કીધું કે ફેલિયર ઇઝ અ પાર્ટ ઓફ સક્સેસ. પીપલ હુ અવોઇડ ફેલિયર હુ ઓલ્સો અવોઇડ સક્સેસ, કે જે લોકોને ફેલ નહીં મળે એ લોકોને સક્સેસ પણ નથી મળવાની. જેમ કે ડૉક્ટર વિકાસ દિવ્ય કીર્તિ, નામ સાંભળ્યું હોય તો, દૃષ્ટિ એકેડમી ચલાવે છે. તો 2 થી 3 વર્ષમાં ઘણું બધું એમણે કર્યું અને વાયરલ પણ થયા. પણ ઘણા બધા લોકોને એ નહીં ખબર હોય કે 17-18 વર્ષની ઉંમરે ઘરે ઘરે જઈને કેલ્ક્યુલેટર વેચતા હતા. એમની પાસે એટલી બધી ફેમિલી સપોર્ટ નહોતો પૈસા રિલેટેડ, તો એ લોકો ડિબેટ કરતા હતા અને ડિબેટથી પૈસા એમને મળતા હતા અને એનાથી પોતાને સર્વાઈવ કરતા હતા. તો એ પણ વસ્તુ છે કે ये फूल मुझे कोई विरासत में मिले है, तुमने मेरा कांटो भरा बिस्तर नहीं देखा. તો તમે કોઈ પણ માણસની જ્યારે સફળતા જુઓ છો તો એના પાછળ તમે એનો ફેલિયર પણ જુઓ કે આને આટલું કર્યું છે. તમે એમ કહેશો કે સચિન તેંડુલકર હતો 10મા ધોરણમાં ફેલ થયો હતો ઇંગ્લિશમાં અને આજે 10મા ધોરણમાં એનું ચેપ્ટર આવે છે. તો એ વસ્તુ તમે મોટિવેટ કરશે, પણ એના પાછળ સચિને કેટલી મહેનત કરી છે એ તમને ખબર હોવી જોઈએ. વિરાટ કોહલી વિશે વાત કરે છે કે વિરાટ કોહલી ઇન્સ્ટાગ્રામમાં એક પોસ્ટ મૂકે છે, એને 3 કરોડ રૂપિયા મળે છે, 4 કરોડ રૂપિયા મળે છે. પણ એના પાછળ તમને સ્ટોરી પણ ખબર હોવી જોઈએ કે જ્યારે વિરાટ કોહલીના પપ્પા મરી ગયા હતા, એમનું ડેથ થઈ ગયું હતું, એમને અંતિમ સંસ્કાર ક્યારે કર્યું હતું? પહેલા રણજી મેચ રમતો હતો, તો રણજી મેચ રમ્યો અને એના પછી એ અંતિમ સંસ્કાર કરવા માટે ગયો હતો અને પછી બીજા દિવસે બીજા દિવસે ગયો. તો એનો મતલબ કે તમે તમારું હાઈએસ્ટ વર્ક એથિક્સ આપો તો તમને બેનિફિટ થશે. અને જે મેં વાત કરી વિકાસ દિવ્ય કીર્તિની, એમની એક સરસ મજાની પંક્તિ પણ છે, એમણે એમના વોટ્સઅપમાં પણ રાખ્યું છે કે ક્યો ડરે કે જીવન મેં ક્યાં હોગા, કુછ ના હોગા તો તજુર્બા હોગા. તો એ પણ એક સરસ મજાની લાઈન છે કે તમે જીવનમાં બધું જ કરી લીધું. અને મેં કીધું હતું, મારી એક ફેવરેટ લાઈન મેં તમને હમણાં પણ કીધી હતી કે તું નહીં તો કોઈ ઓર સહી, કોઈ ઓર નહીં તો કોઈ ઓર સહી, બહુત લંબી હૈ જમીન, મિલેંગે લાખ હસી, ઇસ જમાને મેં સનમ તું અકેલી તો નહીં. તો તમે જીવનમાં જે કંઈ પણ કરો છો બેસ્ટ કરો, 100% આપો. બધું તમારા કંટ્રોલમાં નહીં હોય, પણ થાય તો સારું, ના થાય તો વાંધો નહીં, બીજી વસ્તુ કરીશું. તો આ બધી વસ્તુ તમે જીવનમાં યાદ રાખજો અને નૈતિક સારા કાયદાના ઇન્સાન બનજો, સારું કામ કરજો, લોકોના માટે સારું કામ કરો, સોસાયટી માટે સારું કામ કરો, સમાજ માટે સારું કામ કરો. તો આ બધી વસ્તુ છે જે તમે શીખી શકો છો. ઓકે, તો થેન્ક યુ, તમે આજે અમને તમારો કિંમતી સમય આપ્યો. અને સૌથી પહેલાં કહેવાનું હતું કે ગુજ્જુ ટોક અને એમની ટીમનો દિલથી હું આભાર વ્યક્ત કરું છું કે મને ઇન્વાઇટ કર્યો અને આટલું સરસ કામ કરી રહ્યા છો સમાજ માટે, દેશ માટે. ઘણા બધા વિદ્યાર્થીઓએ કોમેન્ટ પણ કરી કે સર તમે આમને સાથે જાઓ. તો તમે પણ મને ઇન્વાઇટ કર્યો તો હું દિલથી આભાર માનું છું અને આગળ આપણે પણ સારું કામ કરીશું સાથે ભેગા મળીને. તમારો ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર.